નારાયણ નારાયણ નારાયણ. હરિ ઓમ. હરિ ઓમ. નમો ભગવતે આટલી બધી ઉતાવળ છે, આટલી બધી ઉતાવળ છે. ભગવત નામ જપ કરવાનું કારણ છે કે મન શાંત થવા દેવું જોઈએ. ઉતાવળ કરો માં. વાસુદેવા શાંત થતા જાઓ. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવ દ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મને વાયુરે દુષ્કર્મ. અર્જુન જેવાને મન ચંચળ લાગે છે તો આપણને લાગે સ્વાભાવિક છે, પણ એના ઉપાય મહાપુરુષોએ પ્રયોગાત્મક શોધી કાઢ્યા છે. ઇન્દ્રિયોનો સ્વામી મન છે અને મનનો સ્વામી પ્રાણ છે. જો પ્રાણને પ્લુતમાં લઈ જઈએ તો ચંચળ મન હસતા હસતા શાંત થઈ શકે. જપ કરવાની ત્રણ રીતિઓ છે: હર્ષ જપ, દીર્ઘ જપ અને પ્લુત જપ. હર્ષ જપથી પાપનો ક્ષય થાય છે. દીર્ઘ જપથી સફળતાઓમાં પ્રવેશ મળે છે અને પ્લુત જપથી મન પરમાત્મામાં શાંત થાય છે. આપણે અત્યારે પ્લુત જપનો ઉપયોગ કરી રહ્યા છીએ. છેવટે ઓઠ બંધ કરી દેવાના જ. નમો ભગવતે ઊંડી શાંતિમાં મનને ઠરવા દો. જે સર્વમાં વસી રહ્યો છે તે વાસુદેવમાં અમારું મન વિશ્રાંતિ પામો. જેમ દરિયામાં મોજા, જેમ પાણીમાં મોજા, મોજામાં પાણી, એમ અમારા વાસુદેવમાં અમારું મન અને અમારા મનમાં અમારો વાસુદેવ. વાલામાં અમારું મન ને અમારા મનમાં અમારો વહાલો. પ્રભુમાં અમારું મન ને પ્રભુ અમારા મનમાં. વાસુદેવા એને વાલ કરજો, જે ખરેખર વાલો છે, જેનાથી જીવનની સમસ્યાઓનું સમાધાન થાય છે, જેનાથી મોક્ષ અને ભોગ બંને પ્રતીત થાય છે, પરિપુષ્ટ થાય છે. તે પરમેશ્વર પ્રાણી માત્રનું પરમ સુહૃદ, સર્વેશ્વર દેવેશ્વર
સૌમાં વસી રહ્યો છે, તેથી તેનું નામ વાસુદેવ છે. સૌને આકર્ષિત કરે છે, તેથી તેનું નામ કૃષ્ણ છે. રોમે રોમમાં એની ચેતના રમી રહી છે, તેથી તેનું નામ રામ પણ રાખવામાં આવ્યું છે ઋષિઓ દ્વારા. તે ખુદ જ ખુદ છે ને કોઈએ બનાવ્યો નથી, તેથી તેને મોહમ્મદ ખુદા કહે છે. અમને આનંદ છે. કોઈને ભગવતી આદ્ય શક્તિ કહે, અમને આનંદ છે, કારણ કે ભગવાનની આદ્ય શક્તિ કોઈએ બનાવેલી નથી. આદિ છે, અનાદિ અનંત છે. કોઈ એને શિવજી કહે છે તો મેં ઘણો આનંદ છે કે કલ્યાણમય છે. કોઈ એને ઝૂલેલાલ કહે છે તો અમને માંગલ્ય છે, આનંદ છે. કોઈ એને ગણપતિ કહે છે તો ઇન્દ્રિયોનો સ્વામી, ગણાનામ પતિ તે ગણપતિ છે. ખરી વાત છે. સર્વનો આધાર, સર્વનો સાર તે સર્વેશ્વર, પ્રાણી માત્રના પરમ હિતેશી પ્રભુને અમે વંદન કરીએ છીએ. ભગવત કથાના માધુર્યમાં અમારું મન પ્રવેશ પામું. અમારા ચિત્તમાં ચૈતન્ય પ્રભુની સત્તાનો સ્વીકાર થાઓ. કુટુંબીઓ અમને શમશાનમાં ફૂંકી બાળે તે પહેલાં અમારો અહંકાર ભગવત સરિતામાં સરકી જાય તો કેવું સારું. ગડપણના ચિહ્નો, કરચળીઓ પડી જવી, પાચન નબળું થઈ જવું, પીઢીઓ દુખવી, ખભા દુખવા, કમર દુખવી, સ્વભાવમાં ચીડચીડિયાપણું આવવું, બીજા તમામ દુઃખદ ચિહ્નો ગડપણના આવીને જીવને હેરાન કરે તે પહેલાં અમારો જીવાત્મા અમારા પરમાત્મા ભણી પહોંચી જાય તો કેવું સારું. ना कोई संगी साथी ऐसा जो जीवन में साथ चले. इन मेलों में रहकर मजबूर हम अकेले चलेंगे. संसारથી એકલા જવું પડે. મૃત્યુ આવીને ગળું દબાવીને બધું પારકું કરી દે તે પહેલાં જે કદી પારકો થતો નથી તે પરમેશ્વર અમારું રક્ષણ કરે. તે પરમેશ્વર અમારું ચિત્ત પોતા તરફ આકર્ષિત કરે. તે પરમેશ્વર પોતાની પ્રેમા ભક્તિનું દાન દે. તે પરમેશ્વર અમારા હૈયાને હરિના હેતથી, સંતોના સંગથી, ભક્તિના રંગથી, પ્રેમના પ્રસાદથી, જ્ઞાનના પ્રકાશથી, હે દયાળુ દેવ એવો દી દેખાડ, વાલા એવો દી ઉગાડ. ભૂલાવી હું મારું ને તારામાં ડૂબાડ. એવો દી દેખાડ, વાલા એવો દી ઉગાડ. જુગ જૂના બંધ નૈના કાંઈ તો સુજાડ, વાલા એવો દી દેખાડ. ભૂલાવી હું મારું ને તારામાં ડૂબાડ છે મારા દેવ. રામાનંદીઓના રામ તુજને પ્રણામ હજો. શૈવોના શંભ સદાશિવ તુજને પ્રણામ હજો. સિંધીઓના ઝૂલેલાલ ભગવાન તમને પ્રણામ હજો. મરાઠાઓના અને હિન્દુ માત્રના પ્રથમ પૂજન્ય ગણા નામપતિ ગુંગવા
ગણેશ ભગવાન, ગણપતિ ભગવાન તમને પ્રણામ જો. વિદ્યાદાત્રી, બુદ્ધિ પ્રકાશ દેનારી સરસ્વતી માં તમને પ્રણામ. પ્રાણી માત્રનું માંગલ્ય કરનાર સદગુરુ બ્રહ્મવેતા આત્મરામી બ્રહ્મજ્ઞાની મહાપુરુષોને પ્રણામ. અનેક રૂપોમાં, અનેક નામોમાં, અનેક ગામોમાં, અનેક હૈયાઓમાં વસતા એકના એક શ્રી હરિને પ્રણામ. અમારું મન શ્રી હરિની ભક્તિથી પાવન થાવ. અમારા કાન શ્રી હરિકથાથી પાવન થાવ. અમારા પગ હરિકથાના મંડપમાં પહોંચવાની પવિત્ર સેવાથી પાવન થાવ. અમારા હાથ હરિના નામના કીર્તનથી પાવન થાવ. અમારી બુદ્ધિ હરિના જ્ઞાનથી પાવન થાવ. અમારું ચિત્ત હરિના ચિંતનથી પાવન થાવ. અમારી આંખો હરિના દર્શન, હરિભક્તોના દર્શન, હરિસમ સંતોના દર્શનથી અમારી આંખો પાવન થાવ. તમ નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિમ પરમ. પરમ હરિને અમારા પ્રણામ હજો. શ્રોતાને વક્તાના પ્રણામ હજો. ભગવદ્ ગીતા એ ભગવાનના અનુભવની પોથી છે. ભગવદ્ ગીતાનો એક એક શ્લોક મંત્રરાજ જેવો છે. ભગવદ્ ગીતા ઉપનિષદોનું દોહન છે. દોહનારો ગ્વાલો, ગોવાળિયો મારો વાલો કાનુડો છે. ઉપનિષદોના અમૃતનો દોનારો મારો વાલુડો કાનુડો છે. અને એનું અમૃત પાન કરનારો આ વિશ્વ માનવ સમુદાય છે. નિમિત્ત ભલે અર્જુન બન્યા, પણ ગીતા તો માનવ માત્રના ઉદ્ધારનું અમૃત સિંચન કરનારું પરમ ગ્રંથ છે. ગીતાના એકાદ શ્લોકનો પાઠ ભગવાન નામ કીર્તન અને સાધુ પુરુષના દર્શન કરોડો તીર્થ કરવાનું ફળ પ્રાપ્ત કરાવે છે. ગીતાયા શ્લોક પાઠેન ગોવિંદ સ્મૃતિ કીર્તનાથ સાધુ દર્શન માત્રેણ તીર્થકોટી ફલમ લભેત. ગીતા અને ભાગવત એ ભવતારણ માટે અદ્ભુત સદગ્રંથો છે. સદગ્રંથ એને કહેવાય જ્યાં સત્ય સ્વરૂપ પ્રભુને પામવાની સુંદર વ્યવસ્થા, સુંદર શિખામણ, યુક્તિ, ભક્તિ, મુક્તિના પવિત્ર ભાવોથી ભરપૂર. અસત્ય દેહ, ક્ષણભંગુર દેહમાં શાશ્વત વિદેહી આત્માનો અનુભવ કરાવો તે ગીતા માતાની આગવી વિશેષતા છે. શ્રીમદ ભાગવતનું દિવ્ય ભાથું છે. ગાંધીજીએ જ્યારે ભાગવત કથા સાંભળી ત્યારે ગદગદ થઈને દંગ થઈ. કે હું તો દંગ રહી ગયો. આટલું ભાગવત કથામાં અમૃત અને જ્ઞાન ભર્યું હશે મેં પહેલી વાર જાણ્યું. યુરોપમાં યાત્રા કરતા ગાંધીજીને ગોરાઓએ અને પાદરીઓએ ઘેરી લીધા કે તમારી ઇન્ડિયામાં, ભારતમાં ખ્યાતિ થઈ છે, તમે હવે અમારા ધર્મમાં આવી જાઓ, અમે તમને મદદ કરશું, તમારી કીર્તિ વધારીશું, તમને આ દેશું તે દેશું, આમ કરીશું તેમ કરીશું. ઘણા પ્રલોભનો દીધા. અમારા ધર્મમાં આવી જાઓ, ક્રિશ્ચિયાનિટીમાં આવી જાઓ. ગાંધીજીએ કીધું કે મને ગીતા માતાનું શુદ્ધ જ્ઞાન મળે છે, હવે મારે ક્યાંય ફાંફા મરવાની જરૂર નથી.
એ લોકોએ ખૂબ આગ્રહ કર્યો, અતિ દુરાગ્રહ કર્યો. એટલે એક અમુક પાદરીઓ અને અમુક લોકોએ મળીને કહ્યું કે એકવાર તમે રોક્સફેલર કન્વેન્શન હોલમાં આવી જાઓ, અમે પ્રેયર કરીશું, પ્રાર્થના કરીશું, તમારી બુદ્ધિ બદલાઈ જશે. ગાંધીજીએ એમના દુરાગ્રહને પણ માન આપ્યો અને રોક્સફેલર હોલમાં ગયા. પાદરીઓ અને બીજા ખ્રિસ્તીઓએ પ્રેયરો કરીને જે કંઈ ટૂણા ટોટકા જે કંઈ એમને આવડતું હતું એ બધું કર્યું. છેવટે ગાંધીજી સ્વસ્થ ચિત્તે ઊભા થયા કે તમારા બધા જ પ્રયોગો કરતા પણ મને ગીતાના દિવ્ય જ્ઞાનનો પ્રકાશ વિશેષ લાગે છે અને રામ નામના ઉચ્ચારણથી મને જે મક્કમતાને સમજણ મળી છે એ તમારા આ બધા ઉપદેશોથી અથવા સર્મન ઓફ માઉન્ટેન ઉપર જે તમારા બાઇબલમાં ઉપદેશ દીધો છે એના કરતાં મને ગીતાનો પ્રકાશ ઘણો ઘણો લાગે છે. માટે હું તમારા ધર્મમાં આવી શકું નહીં. હું મારા ધર્મમાં જ જીવીશ ને મારા ધર્મમાં જ મરીશ. એ ગાંધીજીએ રામ નામની મહિમાનો લાભ લીધો, અનુભવ કર્યો. અને જ્યારે અંત સમય ગોળી વાગી, ધડાક, મોહનલાલ કરમચંદ ગાંધીના શ્રીમુખથી નીકળે શ્રી રામ. બીજો રાઉન્ડ છૂટ્યો હે રામ, અને ત્રીજો રાઉન્ડ લાગ્યો છાતીએ તો હે રામ નીકળ્યો. હે રામની મહિમા ગાંધીજી જાણતા હતા. અત્યારે ડૉક્ટર લીવરલીજરિયા બોલે છે. 17 વર્ષનો અનુભવ છે ડૉક્ટર લીવરલીજરિયાનો કે રામ શબ્દ ઉચ્ચારણ करने से हाई बीपी, लो बीपी, डिप्रेशन नहीं होता और मनोबल बढ़ता है, आंतों का जहर बाहर आ जाता है. અત્યારે વિજ્ઞાનીઓ બોલે છે हरि शब्द उच्चारण करने से लिवरलीजरिया लगता है, गर्भाशय को और लीवर को फायदा होता है. हरि के साथ ओम मिलाकर उच्चारण करने से 5 ज्ञान इंद्रियों में तेज बढ़ता है. ये અત્યારે કે બિચારાઓ ડોક્ટર ડાયમંડ કહે છે કે હિન્દુઓના દેવી દેવતાઓ પાછળ જે પ્રકાશ દેખાય છે એ સાબિત કરે છે કે જે સાધન ભજન કરે છે એમની ઓરા ઉર્જા ઉર્ધગામી થાય છે અને એમાં દેવત્વ આવે છે. મંત્ર જાપથી અને ભારતીય દેવી દેવોના દર્શનથી જીવન શક્તિનો વિકાસ થાય છે. ભારતીય પદ્ધતિએ કીર્તન કરવાથી જીવન શક્તિનો વિકાસ થાય છે એમ ડૉક્ટર ડાયમંડે કહ્યું છે. પણ ડિસ્કો અને પોપ સંગીતથી જીવન શક્તિનો હરાસ થાય છે એ વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે. સ્ત્રીઓના નગ્ન ચિત્રોથી એડવર્ટાઇઝના લેખો વાંચવા અથવા દૃશ્ય જોવાથી જીવન શક્તિનો હરાસ થાય છે, પણ દેવી દેવતાઓને નિહાળવાથી સંયમ, સદાચારને જીવન શક્તિનો વિકાસ થાય છે. ધન્ય છે અમારું ભારત, જેણે આવી શોધો લાખો વર્ષ પહેલાં કરીને ભારતના ગામે ગામ પહોંચતી કરી.